ઉભરાઈ ગયો ભાઈ ઢોસાનું ખીરું ખીરું કેવાય. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો સવારે હું સ્કૂલે ગયો ત્યારે વ્લોગ લેતા જ ભૂલી ગયો હતો, એટલે આવીને પછી લઉં છું. એટલે હાલો વ્લોગને ચાલુ કરીએ. 10:30 વાગ્યા છે, ફ્રી થઈ ગયા છે. અહીંયા ચાલે છે બ્લોગ, અને આ તેલ આયુર્વેદિક તેલની સુગંધ તો આખા ઘરમાં ધૂમ મચાઈ ગઈ છે. દૂધ ગરમ થઈ ગયું છે. વારી અસલ પડતા છે કા ધાવરા એવા જોઈએ મોટા. હેપી બર્થડે ટુ યુ. આપણે એમાં ઠોકડાતા કર નાખી એમાં ગયો પીછે તો દેખો. હાંજે શું કરવાનું કેતી કીધું? જો ઊભી રહે કઈ કેતી નહીં. એક ખીરું બનાવેલું છે. જો. એમાંથી શું બનશે? આ છે, આ બી છે, જિંજર લોલ બી છે. એ હું ઓકે મળી ગયું બધું. પછી તો કહું છું કે આમાંથી શું બનશે લે. ઈ પણ એમ નહીં, ત્યાં એવડામાં નો રખાય ને, મોટામાં રખાય ને. દર વખતે ખબર હે ઉપર આવી કાંઈ જાય, નથી આવતું. આજે જ થયું. પણ આજે કેટલું હોય એટલે આવે જ ને. કેવા ઢોસા બનશે? શું થઈ ગયું? ઉભરાઈ ગયો ભાઈ ઢોસાનું ખીરું ખીરું કેવાય. ખીરું ઉભરાઈ ને વયું ગયું. આથો એવું આથો બહાર આવી ગયો. જો આ બેન નું એવું કેવું. હા તો હજી ઉભરાત ને. અરે અસલ ના બનશે તો કા બે ઢોસાનું તો અહીંયા ખીરું પઈ ગયું. તો બનાવી નાખ એનું. કેવું છે? ભાઈ સાહેબ તો કાલ ખબર પડતી જ મને. બન્યા લોંગો થઈ જાય ભાવે નહીં. ના ઓલા કરશું આપણે તો તૈયાર મસાલા લેવા છે ને જે નીચે ભાવે નહીં ભાઈ, મારે કાંઈ નથી લઈ જવું. હું નથી પાસે લેતી કાંઈ. હું રાજકોટ કે ઢોસા એકદમ ફાઇન. ખબર છે મને, ભાઈને ભાઈવા નથી. જીની રોલ બનાવ્યો હોય. ના ના હા ઢોસા કેવા બેન? મસ્ત જીની રોલ મસ્ત. અસલ ના હતા. હાલો તો જમીને નવરા થઈ ગયા છીએ. તે વહી ગયા રૂમમાં. પીયુને પૂછી કેવા ભાઈ ના ઢોસા.
તને બહુ મસ્ત પૂછવા તો ઓટકાર આવે છે ઓટકાર મને ઢોસાનો એવા અસલ ના હતા હે ઉભરાઈ ગયા તો કેવો અસલ આથો આવી ગયો તો બપોરે જ હા, જો મિત્રો તમારે આવા ઢોસા બનાવતા શીખવું હોય તો કે આવવાનું તો મળો રંજનબેન મારપણાને આવી જા હાલો ગાઈસ આપણે રૂમમાં જાય હવે તો જાણે તો હાલો ગાઈસ આજ વાળા વિડીયોમાં આટલું જ રાખી જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગુડ બાય અરે